નવોદયનું સૌથી પહેલું પ્રકરણ છે સંખ્યાઓ અને અંકો. સૌથી પહેલા તો તમને સંખ્યા કોને કહેવાય અને અંક કોને કહેવાય એની તમને ખબર હોવી જોઈએ. બરોબર? હું લખું છું 24. આજે 24 લખ્યું ને એ સંખ્યા છે. શું છે? એ સંખ્યા છે. અને 24 છે ને કોઈ પણ અંકોથી બનેલી સંખ્યા છે. 2 અને 4 થી બનેલી છે. 2 અને 4 થી બનેલી છે. તો આ 2 અને 4 છે ને એ અંક છે. અને અંકો ભેગા મળીને જે સંખ્યા બનાવી છે એ સંખ્યા છે. સમજાય છે? અંક કોને કહેવાય ને સંખ્યા કોને કહેવાય? તો આગળ જતા હવે ગમે ત્યાં કોઈ પણ વ્યાખ્યા આપેલી હોય અને ત્યાં અંકની વાત કરી હોય તો અંક કોને કહેવાય એ તમારે સમજી લેવાનું. અને સંખ્યા લખ્યું હોય તો સંખ્યા કોને કહેવાય એ સમજી લેવાનું. આવડે? 48. તો સંખ્યા કઈ છે? સંખ્યા કઈ છે? 48. સંખ્યા છે 48. અને 48 ના અંકો કયા કયા છે? 4 અને 8. આવડે? હવે જે સંખ્યાઓ છે એ ઘણા બધા પ્રકારો છે. સંખ્યાના શું છે? પ્રકારો છે. બરોબર? એમાં સૌથી પહેલી જે સંખ્યાનો પ્રકાર છે એ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 થી ચાલુ કરી અને એમ 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. બરોબર? હું બોલી લઉં ને પછી હું કહું ને બોલવાનું તો જ તમારે બોલવાનું. તો 1 થી ચાલુ કરી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. પરંતુ 1 થી શરૂઆત કરવાની છે. શરૂઆત કરવાની છે એકડાથી. બરોબર? પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો કે 0 થી ચાલુ કરી. ક્યાંથી ચાલુ કરવાનું? 0 થી ચાલુ કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. ખ્યાલ પડ્યો? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે શૂન્યની 2 બાજુ સંખ્યાઓ હોય. શૂન્યની 2 બાજુ સંખ્યાઓ હોય. આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. જમણી બાજુ જે સંખ્યાઓ છે એને ધન સંખ્યાઓ કહેવામાં આવે છે અને ડાબી બાજુ જે સંખ્યાઓ છે એને ઋણ સંખ્યાઓ કહેવામાં આવે છે. બરોબર? તો 0 થી શરૂ કરી અને જમણી બાજુ તમે જાઓ એટલે 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધીની સંખ્યાઓ આવે. અને 0 ની તમે ડાબી બાજુએ જાઓ એટલે -1, -2, -3, -4, -5, -6, -7 એમ અનંત સુધીની માઇનસ વાળી સંખ્યાઓ આવે. તો એમ માઇનસ વાળી સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ આ ત્રણ સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે પૂર્ણાંક સંખ્યા કોને કોને કહેવાય? તો કે જેટલી ઋણ સંખ્યાઓ છે એ બધી જ ઋણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે. શૂન્ય છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. અને જેટલી ધન સંખ્યાઓ છે એ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. ઋણ સંખ્યા કોને કહેવાય? તો કે કોઈ પણ સંખ્યાની આગળ બાદબાકીનું નિશાન લગાડેલું હોય એવી સંખ્યાને ઋણ સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા હોય એની આગળ જો બાદબાકીનું નિશાન હોય એટલે એ સંખ્યા કેવી કહેવાય? ઋણ સંખ્યા. ધન સંખ્યા એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એની આગળ કોઈ નિશાન ના હોય, કોઈ પણ નિશાન ના હોય તો પણ એને ધન સંખ્યા કહેવાય. અને કોઈ સંખ્યા હોય અને એની આગળ જો પ્લસનું નિશાન હોય તો પણ એને ધન સંખ્યા કહેવાય. શું કહેવાય? ધન સંખ્યા કહેવાય. તો સમજાઈ ગયું? ઋણ સંખ્યા કોને કહેવાય, શૂન્ય કોને કહેવાય અને ધન સંખ્યા કોને કહેવાય. એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે ખાલી 3 હોય અને +3 હોય આ બંનેમાં કોઈ ફેરફાર નથી, કોઈ અલગ અલગ સંખ્યા નથી. આ બંને સમાન સંખ્યાઓ છે એમ કહેવાય. +3 હોય કે ખાલી 3 હોય. બરોબર છે?
એ બંને સંખ્યા કેવી છે? સમાન સંખ્યા છે. એટલે કે હું 2 ને આમે લખી શકું અને આ 2 ને +2 લખી શકું. બંને રીતે લખી શકાય. બરોબર? કોઈ આમાં અને આમાં કોઈ ફેર નથી, કોઈ અલગ અલગ વસ્તુઓ નથી, બંને સમાન છે. હું 15 પણ લખી શકું અને આ જ 15 ને મારે બીજી રીતે લખવા હોય તો હું +15 પણ લખી શકું. તો ખ્યાલ પડ્યો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? બરોબર. હવે સમજો તો પ્રાકૃતિક જે સંખ્યાઓ છે એ 1 થી ચાલુ કરી અને અનંત સુધીની સંખ્યાઓ ને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. એમ તમે જુઓ તો પૂર્ણ જે સંખ્યાઓ છે એમાં પણ જો 1 થી અનંત સુધીની સંખ્યાઓ તો આવે જ છે. 0. બરોબર. ખાલી એક શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. એટલે શૂન્ય જ એક છે કે જે કેવળ શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય જે છે પ્રાકૃતિક સંખ્યા નથી. બાકીના શૂન્ય પછીના જમણી બાજુના 1 2 3 4 5 6 7 8 એમ જેટલા પણ ધન સંખ્યાઓ છે બધી જ ધન સંખ્યાઓ પ્રાકૃતિક પણ કહેવાય, પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય અને પૂર્ણ સંખ્યા પણ કહેવાય. પૂર્ણ સંખ્યા પણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? શૂન્ય જે છે એ એક જ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. બાકી શૂન્ય સિવાયની જેટલી પણ જમણી બાજુની સંખ્યાઓ છે, અને જમણી બાજુ કઈ સંખ્યાઓ આવે? ધન સંખ્યાઓ. 1 2 3 4 5. બરોબર. એ બધી જ કેવી કહેવાય? પ્રાકૃતિક પણ કહેવાય અને પૂર્ણ સંખ્યા પણ કહેવાય. એવી જ રીતે તમે પૂર્ણાંક સંખ્યાની અંદર જુઓ તો શૂન્ય તો આમાંય આવે છે અને એની જમણી બાજુની પણ બધી સંખ્યાઓ આવે છે, ધન સંખ્યાઓ. ખાલી ફેર ક્યાં પડે છે? અહીંયા ફેર પડે છે. બરોબર. કઈ સંખ્યા ઉમેરાય છે? ઋણ સંખ્યાઓ ઉમેરાય છે. બરોબર. એટલે શૂન્ય પણ આમાં આવે છે અને જમણી બાજુની ધન સંખ્યાઓ પણ આવે છે. ખાલી ઋણ સંખ્યા ઉમેરાય છે. એનો મતલબ શું થયો? તો કે ભાઈ જે શૂન્ય છે એ પૂર્ણ સંખ્યા તો છે જ, પણ સાથે સાથે પ્રાકૃતિક સંખ્યા પણ છે કે નહીં? પ્રાકૃતિક નહીં, પૂર્ણાંક સંખ્યા પણ છે. બરોબર. શૂન્ય પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે, પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એવી જ રીતે શૂન્યની જે જમણી બાજુની સંખ્યાઓ છે ધન સંખ્યા, બરોબર, તો એ પૂર્ણાંકમાં પણ આવે છે. 1 2 3 4 5. એટલે શૂન્યની જમણી બાજુની જે ધન સંખ્યાઓ છે 1 થી લઈ અનંત સુધીની સંખ્યાઓ એ પ્રાકૃતિક પણ છે, પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે. સમજાણું? બરોબર. પણ જો હું ખાલી -2 -3 -25 આને લઉં તો આ પ્રાકૃતિક સંખ્યામાં આવે? ના આવે. પૂર્ણ સંખ્યામાં આવે? ના આવે. કેવળ પૂર્ણાંક સંખ્યામાં જ આવે. સમજાઈ ગયું? 3 ને 3 વચ્ચેનો સંબંધ સમજાણો? કોને શેમાં લેવાય, કોને શેમાં ના લેવાય? બરોબર છે. હવે વધીએ આગળ. બેકી સંખ્યા કોને કહેવાય અથવા તો સમ સંખ્યા કોને કહેવાય? બરોબર. બેકીને બીજા કયા નામે ઓળખવામાં આવે? સમ સંખ્યા. તો કે એક અંકની જે સંખ્યાઓ છે, એક અંકની સંખ્યાઓ, કેમ કે સંખ્યાઓ એક અંકમાં પણ આવે, 2 અંકમાં પણ આવે, 3 4 5 એમાં અનંત અંકો સુધી સંખ્યાઓ આવી શકે. તો એક અંકની સંખ્યાઓ હોય તો એમાં 2 4 6 અને 8 આ 4 જે સંખ્યાઓ છે એ બેકી સંખ્યા છે. ખ્યાલ પડે છે? એક અંકની જો સંખ્યાઓ જોવામાં આવે તો એમાં 2 4 6 અને 8 આ 4 જે સંખ્યા છે એ બેકી સંખ્યા છે. ત્યાર પછીની 2 થી લઈ અનંત અંકો સુધીની સંખ્યા જે છે, અનંત અંકો સુધીની
સંખ્યાઓ જે છે એની અંદર તમારે શું જોવાનું? તો કે 2 થી લઈ અનંત અંકો સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં તમારે તે સંખ્યાનો છેલ્લો અંક જોવાનો છે. શું જોવાનું છે? છેલ્લો અંક. છેલ્લો અંક જોવાનો છે. અને જો તે છેલ્લો અંક 2, 4, 6, 8 કે 0 આ 4 માંથી કોઈ પણ એક દેખાય એટલે સમજી લેવાનું કે એ સંખ્યા બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા છે. જો એક અંકની સંખ્યા હોય તો આ 4 જે છે એ બેકી કહેવાય, અને એક અંકથી વધુ અંકોની સંખ્યા હોય તો એ સંખ્યાનો છેલ્લો અંક જોવાનો. જો એનો છેલ્લો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો સમજવાનું કે એ સંખ્યા બેકી સંખ્યા છે. જેમ કે એક્ઝામ્પલ લઉં, 8 છે એકી છે કે બેકી? બેકી અથવા તો સમ સંખ્યા છે. પણ હું 88 ને લઉં તો કેમ ખબર પડી? છેલ્લો અંક 8 છે, કેમ કે છેલ્લો અંક જોવાનો છે. આ 1 અંકની સંખ્યા છે, આ 2 અંકની સંખ્યા છે. આ કેટલા અંકની સંખ્યા છે? 4 અંકની સંખ્યા છે. કેટલા અંકની છે? 4 અંકની. હવે એ 4 અંકની સંખ્યા એકી છે કે બેકી કેમ ખબર પડે? જે શૂન્ય છે બેકી. છેલ્લો અંક જોવાનો. જો છેલ્લો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો એ સંખ્યા બેકી સંખ્યા છે અથવા તો સમ સંખ્યા છે તેમ કહેવાય. હવે ઓળખી શકાય બેકી સંખ્યા કોને કહેવાય અને સમ સંખ્યા કોને કહેવાય એ આપણે ઓળખી આરામથી લઈએ. પછી એની પછીનો તો કે જે સંખ્યાઓ બેકી સંખ્યા નથી એટલે કે બેકી સંખ્યા સિવાયની બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે જે સંખ્યા બેકી સંખ્યા નથી એ સંખ્યાને કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય. જેમ કે 247 કેટલા અંકોની સંખ્યા છે? 3 અંકોની સંખ્યા છે. એનો છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક 2, 4, 6, 8 કે 0 માંથી કોઈ છે? નથી. એનો મતલબ કે આ સંખ્યા બેકી નથી. અને જે સંખ્યા બેકી નથી એ કેવી સંખ્યા છે? એકી. જે સંખ્યા બેકી નથી એ એકી છે, અને જે સંખ્યા એકી નથી એ બેકી છે. બરોબર. પછી હું લઉં 3. આ કેટલા અંકોની સંખ્યા છે? 1 અંકની સંખ્યા છે. તો 1 અંકની સંખ્યામાં કઈ લેવાની? 2, 4, 6 અને 8. તો આ એમાંથી એક આવે છે? નથી આવતું. એનો મતલબ કે 3 છે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો હવે એકી અને બેકી સંખ્યાઓ શોધતા આવડી જાય. સંખ્યાને જોતા આપણને ખ્યાલ પડે કે આ એકી છે કે બેકી છે. ચાલો, હવે તમને બેકી સંખ્યા તો સમ સંખ્યા સૌથી નાની કઈ છે એવું પૂછે. શું પૂછે તમને? સૌથી નાની બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા કોને કહેવાય? તો સૌથી નાની બેકી અથવા તો સમ સંખ્યા 2 છે. કઈ છે? 2. અને સૌથી નાની એકી પૂછે તો કઈ છે? 1. સૌથી નાની એકી સંખ્યા પૂછે તો એ કઈ છે? 1. બરોબર. આ તમારે યાદ રાખવાનું છે. પણ તમને સૌથી મોટી પૂછે બેકી અથવા તો સમ સંખ્યા તો એ આપણને મળે નહીં, કારણ કે અનંત સુધીની સંખ્યાઓ છે. માટે આપણે કહી શકીએ નહીં કે કઈ સંખ્યા સૌથી મોટી બેકી સંખ્યા છે. એવી જ રીતે એકી અથવા તો વિષમ સંખ્યામાં પણ આપણે કહી શકીએ નહીં કે સૌથી મોટી એકી અથવા તો વિષમ સંખ્યા કઈ છે, કારણ કે અનંત સુધીની સંખ્યાઓ ચાલ્યા કરે છે. એટલે આપણને ખ્યાલ પડતો નથી કે સૌથી મોટી એકી અથવા તો વિષમ સંખ્યા કોને કહેવાય. બીજો જે પ્રશ્ન છે એ છે વિભાજ્યતાની ચાવીઓ. જો આ ચાવીઓ તમને આવડતી છે ને તો તમારી ગણતરી સૌથી સરળ થઈ જાય. ભાગાકારની જે ગણતરી છે એ તો સૌથી સરળ થઈ જાય છે તમારી માટે. બરાબર. આ ચાવી આપણે યાદી રાખવાની છે અને આને સમજવાની છે કે આને લાગુ કઈ રીતે કરવું. સૌથી પહેલા છે 1 ની ચાવી. એટલે કે 1 વડે કોઈ પણ સંખ્યાને ભાંગવી હોય, બરોબર, તો 1 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે ન ભાંગી શકાય કેમ ખબર પડે?
તો કે એક વડે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાંગી શકાય. આ દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે લાવો એને એક વડે ભાંગી શકાય ને ભાંગી શકાય. બરોબર? 25 હોય ને 25 હા તો એને એક વડે ભાંગી શકાય. હા 25 35 હોય તોય ભાંગી શકાય. હા 147 હોય તોય ભાંગી શકાય. એટલે એક વડે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાંગી શકાય છે. નિશેષનો મતલબ શું થાય? એક તો કે ભાંગાકાર કરો ને એટલે નીચે કોઈ શેષ વધે નહીં. નિશેષ એટલે શું થાય? શેષ વધે નહીં વધે નહીં. ભાંગાકાર કરો એટલે શેષ વધે નહીં. એને કહેવાય નિશેષ ભાંગવું. નિશેષ ભાંગવું કોને કહેવાય? તો કે ભાંગાકાર કરવાથી કોઈ શેષ ન વધે એને કહેવાય નિશેષ ભાંગવું. અને એક વડે તમે કોઈ પણ સંખ્યાનો ભાંગાકાર કરો એટલે નીચે કોઈ દિવસ શેષ વધે નહીં. ખ્યાલ પડ્યો? પછી છે 2. તો કે 2 વડે કોઈ પણ સંખ્યાને ભાંગી શકાય કે ન ભાંગી શકાય કેમ ખબર પડે? તો કે કોઈ પણ જે સંખ્યા છે એનો એકમનો એટલે કે સૌથી છેલ્લો અંક જોવાનો પાછળનો. અને જો એ પાછળનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આ સંખ્યા મેં લીધી, કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક 0 આ 5 માંથી કોઈ પણ એક હોવો જોઈએ. છે છે? હા 0 છે. જો હોય તો સંપૂર્ણ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. કેવું ભાંગી શકાય? નિશેષ ભાંગી શકાય. નિશેષ એટલે શેષનો કે 2 વડે તમે ભાંગો એટલે નીચે શેષ 0 0 વધે. કેટલી વધે? 0 0 વધે. જો તમને ભાંગાકાર પરફેક્ટ ન આવડતા હોય તો આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં બાળ ગણિતની પ્લેલિસ્ટ છે આપણી. કેની છે? બાળ ગણિતની. એ બાળ ગણિતની પ્લેલિસ્ટમાં ભાંગાકાર, બાદબાકી, ગુણાકાર ત્રણ વસ્તુઓ બહુ સરળ રીતે અને બધી જ વસ્તુને ખોલીને સમજાવેલું છે. એ જોઈ લેશો એટલે ભાંગાકાર, ગુણાકાર અને બાદબાકી તો તરત આવડી જાય. બરોબર? પહેલા એ શીખજો જો ન આવડતું હોય તો. 2 ની ચાવી આવડી જાય. હા શું જોવાનું? છેલ્લો અંક. આ કેટલા છે? 875. આને 2 વડે ભાંગી શકાશે કે કેમ? નહીં ભાંગી શકાય. કારણ કે મેં છેલ્લો અંક જોયો અને છેલ્લો અંક આ 5 માંથી કોઈ પણ એક હોવો જોઈએ અને 5 માંથી કોઈ પણ એક નથી. 2, 4, 6, 8 કે 0 માંથી એક પણ અંક નથી. એનો મતલબ કે 875 ને 2 વડે ભાંગી શકાય નહીં. અને જો ભાંગો તો નીચે કોઈ પણ શેષ વધે. શેષ વધે. શેષ કોઈ દિવસ 0 આવે નહીં. સમજાણું? જો 875 ને 2 વડે ભાંગો તો શેષ નીચે કોઈ પણ વધશે. 2, 3, 4, 5, 6, 8, 9 એમ કોઈ પણ શેષ નીચે વધે. બરોબર? શૂન્ય શેષ ક્યારે આવે નહીં. તો આવડી જાય 2 ની ચાવી. પછી 4 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ? તો કેમ ખબર પડે કે આ 4 વડે આને ભાંગીએ તો નીચે શેષ 0 વધશે કે નહીં વધે? બરોબર? કોઈ સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાંગી શકો કે કેમ? કેમ ખબર પડે? તો કે કોઈ પણ સંખ્યાના પાછળના 2 અંક લેવાના. કેટલા અંક લેવાના? 2 અંક લેવાના. કેટલા અંકો લેવાના? 2 અંકો લેવાના. જેમ કે 484. હવે 484 ને હું 4 વડે ભાંગી શકું કે ન ભાંગી શકું? મને કેમ ખબર પડે? તો કે પાછલા 2 અંકને જોવાના. કેટલા અંકો જોવાના? પાછલા 2 અંકોને જોવાના. અને ઈ પાછળના 2 અંકને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. અને જો છેલ્લા 2 અંકો 4 વડે ભંગાઈ જાય તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને હું 4 વડે ભાંગી શકીશ. એટલે કે છેલ્લા 2 અંકને તમે ભાંગો ને તો નીચે શેષ 0 વધવી જોઈએ. શેષ કેટલી વધવી જોઈએ? 0. જો છેલ્લા 2 અંકને ભાંગો અને છેલ્લે શેષ 0 વધે તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને જો હું 4 વડે ભાંગીશ તો નીચે પણ શેષ કેટલી વધશે?
શૂન્ય જ વધશે. શેના ભંગાયેલા બરોબર. નીચે ભાંગી નીચે શેષ કેવી વધશે? શૂન્ય વધશે અને સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાશે. હવે હું કરું 84 ને 4 વડે 4 દુ ભાંગું. 8 4 દુ 8 4 0 ઉપર દુ 4 અને 4 એકા 4 શૂન્ય શૂન્ય શેષ કેટલી વધી? શૂન્ય. એક પણ તો છેલ્લી બે સંખ્યાને મેં 4 વડે ભાંગી તો શેષ શૂન્ય વધી. એનો મતલબ કે 4 વડે જો આ સંપૂર્ણ સંખ્યાને હું ભાંગું તો પણ શેષ કેટલી વધશે? શૂન્ય જ વધશે. બરોબર. એટલે આખી સંખ્યાને 4 વડે ભાંગવી પડે નહીં. ખાલી સંખ્યાને જોતા જ ખબર પડી જાય કે આ 4 વડે ભંગાશે કે નહીં ભંગાય. 7248. હવે 7248 છે એને હું 4 વડે ભાંગી શકું કે કેમ? કેમ ખબર પડે? 4 એક 4 તો કે એક શું કરવાનું? તો કે શું કરવાનું? છેલ્લા બે અંકો લેવાના. કેટલા? છેલ્લા બે અંકો જોવાના અને છેલ્લા બે અંકોને 4 વડે ભાંગવાની કોશિશ કરવાની. જો છેલ્લા બે અંકો 4 વડે નિશેષ ભંગાઈ જાય, કેવા? નિશેષ એટલે કે નીચે શેષ શૂન્ય વધવી જોઈએ, તો જ આ સંપૂર્ણ સંખ્યાને હું 4 વડે ભાંગું તો શેષ શૂન્ય વધે. ખ્યાલ પડ્યો? તો જ હું આ સંપૂર્ણ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકું. તો હવે કોઈ પણ સંખ્યાને 4 વડે ભંગાય કે કેમ તરત ખબર પડી જાય કે ન પડી જાય? આખી સંખ્યાને ભાગાકાર કરવો પડે નહીં. એટલે આપણી જે ગણતરીની જે સ્પીડ છે એ વધી જાય. તો આવડશે 4 ની ચાવી. હવે છે 8 ની ચાવી. તો કે 8 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ? નિશેષ. કેમ ખબર પડે? તો કે કોઈ સંખ્યા આપણે લઈએ, બરોબર, 32848 આ સંખ્યા આપણે લીધી. તો સંખ્યાના છેલ્લા 3 અંકો લેવાના. કેટલા લેવાના? 3. છેલ્લા 3 અંકો લેવાના અને જો છેલ્લા 3 અંકોને તમે 8 વડે નિશેષ ભાંગી શકો તો સમજવાનું કે સંપૂર્ણ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાંગી શકશો. છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે નિશેષ ભાંગી શકશો તો સમજવાનું કે સંપૂર્ણ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાંગી શકશો. આપણે જોઈએ મોટી સંખ્યા છે, બરોબર. હવે આવડી મોટી સંખ્યા હોય ને તમે 8 વડે ભાંગવાની કોશિશ કરો તો કેટલો ટાઈમ જાય? જાય કે નહીં? એની કરતા ચાવી લગાડો, છેલ્લા 3 અંકો ઉપાડો, 8 4 8, એને 8 વડે ભાંગો. 8 એકા 8, ઉપરથી ઉતારો ચોકડો, 8 6 48. શૂન્ય આવ્યું કે નહીં? કેમ કઈ બાદબાકી કરવાની થાય? એનો મતલબ કે ભાઈ 8 વડે છેલ્લા 3 અંકોને મેં ભાંગ્યા તો શેષ કેટલી આવી? શૂન્ય. એનો મતલબ કે આ સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે નિશેષ ભાંગી શકાય છે. એટલે આ સંપૂર્ણ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાંગી શકાશે. સમજાયું? અને તમારે જો આની ટ્રાય કરવી હોય તો તમે ઘરે પણ બેસી અને 32848 ને 8 વડે ભાંગવાની કોશિશ કરો એટલે નીચે પણ શેષ શૂન્ય જ આવશે, એની ગેરંટી. ખ્યાલ પડ્યો? તો હવે આપણને આવડી જાય 8 ની ચાવી લગાડતા. કોઈ પણ સંખ્યા હોય, મોટી સંખ્યા કેમ ન હોય, તરત ખબર પડે. છેલ્લા 3 અંક લેવાના અને છેલ્લા 3 અંકને 8 વડે ભાંગવાની કોશિશ કરવાની. જો ભંગાઈ જાય તો આ સંપૂર્ણ સંખ્યાને 8 વડે ભાંગી શકાય, નિશેષ. નહીતર ભાંગી શકાય નહીં. સમજાય છે? તો આ થઈ ગઈ આપણી 8 ની ચાવી. પછી છે 3 ની ચાવી. તો કે કોઈ પણ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એવું આપણે જાણવું હોય તો તરત કઈ રીતે જાણી શકીએ? ખાલી આપણી નજર ફરે ને આપણને ખબર પડી જવી જોઈએ કે આ 3 વડે ભંગાશે કે નહીં ભંગાય. તો એની માટે આપણે 3 ની ચાવી લગાડવી પડે. તો 3 ની ચાવી શું કહે છે? તો કે સંખ્યાના અંકોનો સરવાળો કરો. જો અહીંયા આવ્યું ને, કોના અંકો આવે? સંખ્યાના અંકોનો સરવાળો. તો પહેલા તો સંખ્યા કોને કહેવાય એ જ આપણને ખબર પડવી જોઈએ. સંખ્યા કોને કહેવાય? આ સંપૂર્ણ આખી સંખ્યા છે 3438. આ સંપૂર્ણ આખી શું કહેવાય? સંખ્યા. એટલે જ મેં તમને પહેલા શું શીખવાડ્યું? સંખ્યા અને અંકો શીખવાડ્યા.
આખીને શું કહેવાય? સંખ્યા. સંખ્યા. અને ઈ સંખ્યાના અંકો લેવાના. આ સંખ્યાના અંકો કયા છે? 3, 4, 3, 8. એનો શું કરવાનો? સરવાળો. સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. સરવાળો કરીએ. સરવાળો કરો તો કેટલો સરવાળો થાય? 18. 18 થશે. હજી જુઓ 18 આવ્યા, હા. બરોબર. હવે આ જે 18 આવ્યા ઈ 18 માં હજી બે અંક છે. કેટલા અંક છે? 2. બે. આ 18 છે ઈ સંખ્યા કહેવાય ને ભાઈ? હા. 18 છે ઈ શું કહેવાય? સંખ્યા. હજી સંખ્યામાં કેટલા અંકો છે? બે અંકો છે. પાછો એનો સરવાળો કરવાનો. 9. કેટલા આવ્યા? 9. હવે સંખ્યા એક અંકની થઈ ગઈ. એમ જ્યાં સુધી સંખ્યા એક અંકની ન થાય ત્યાં સુધી તે સંખ્યાના અંકોનો સરવાળો કરતો જ રહેવાનો. ત્યાં સુધી અંકોનો સરવાળો કરતો જ રહેવાનો. અને છેલ્લે જ્યારે એક સંખ્યા સ્વરૂપે સરવાળો રહે ત્યારે એ સરવાળો જો 3 થી નિશેષ ભાંગી શકાતો હોય, નિશેષ ભાંગી શકાતો હોય તો સંપૂર્ણ સંખ્યા 3 વડે નિશેષ ભાંગી શકાય. તો સંપૂર્ણ સંખ્યા 3 વડે નિશેષ ભાંગી શકાય. અને જો તે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ન ભાંગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને પણ ક્યારેય 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. હજી એક એક્ઝામ્પલ લઈ. ત્રણ હજાર 3456. આખાને શું કહેવાય? સંખ્યા. સંખ્યા. આખાને શું કહેવાય? સંખ્યા. અને આનો અંકો કોને કહેવાય? 3, 4, 5 ને 6. 3, 4, 5 અને 6. અને એ અંકોનો શું કરવાનો? સરવાળો. સરવાળો કરો 18. કેટલો આવે? 18 આવે. હા. કેમ કે 4 ને 5 9 અને 3 ને 6 9 18 થાય. હજી જો બે અંકો છે. હજી 18 છે ને શું કહેવાય? સંખ્યા. 8 + 1. હજી આમાં બે અંકો છે 8. એનો પણ સરવાળો કરવાનો. કેટલા આવે? 9. એક અંક આવે ને ત્યાં સુધી સરવાળો કરતો જવાનો. 9 આવ્યા. હવે છેલ્લે એક અંકનો જે સરવાળો હોય જો એને 3 વડે ભાંગવાનો. કેટલા વડે? 3 વડે ભાંગવાનો. ભાંગો તો 3 વડે 9 ભંગાશે. હા. 3 × 9. અને જો ભંગાઈ જાય, નિશેષ ભંગાઈ જાય તો સમજવાનું કે આ સંપૂર્ણ સંખ્યાને હું 3 વડે ભાંગી શકીશ. અને જો ન ભંગાય તો ભાંગી શકાય નહીં. તમે ટ્રાય કરજો ઘરે. આ જે આખી સંખ્યા છે ને 3 વડે ભાંગજો, ભાંગી શકાશે. સમજાય છે? ચાલો હવે જોઈએ 9 ની ચાવી. 9 વડે કોઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય કે કેમ એ આપણે જાણવું હોય તો તરત કેમ જાણી શકાય? તો કે આમાં પણ 3 ની ચાવીની સમાન જ છે કે સંખ્યા લ્યો, સંખ્યાના અંકો લ્યો, એ અંકોનો સરવાળો કરો અને જો એ સરવાળાને 9 વડે તમે નિશેષ ભાંગી શકો તો સંપૂર્ણ સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકો. જેમ કે 4389 ની સંખ્યા છે. હું 4 આંકડાની લઉં છું. ગમે એવડી મોટી સંખ્યા હોય આવી જ રીતે કરવા. આ સંપૂર્ણને શું કહેવાય? સંખ્યા. સંખ્યા. આ સંખ્યાના અંકો કયા કયા છે? 8, 9. એનું શું કરવાનું? સરવાળો. સરવાળો. કેટલો સરવાળો આવશે? કરો તો. 24. કેટલો આવશે? 24. બરોબર. અને હજી કેટલા? હજી આ સંખ્યા જ છે ને, પણ સંખ્યામાં બે હજી અંકો છે. બે કયા કયા છે? 2 અને 4. હજી બેયનો શું કરવાનો? સરવાળો. કેટલો આવ્યો? 6. ઈ જે સરવાળો આવ્યો છે 6 એને 9 વડે ભાંગવાનો. કેટલા વડે? 9 વડે ભાંગવાનો. અને જો 9 વડે 6 ભંગાઈ જાય તો આ સંપૂર્ણ સંખ્યાને 9 વડે ભાંગી શકાય. હવે તમે મને કહો કે 9 વડે 6 ભંગાશે? નહીં ભંગાય. એનો મતલબ કે આ સંખ્યાને પણ 9 વડે ભાંગી શકાશે નહીં. આ 9 ની ચાવી છે. 3 ની જેમ જ 9 નું કામ આવડી જાય. બરોબર. કાંઈ અઘરું વસ્તુ નથી. ખાલી આ જે
ગણતરી છે એ તમારે સમજવાની છે. આવડી જાય કે ન આવડી જાય? હા, આવડી જાય. હવે 6 વડે કોઈ સંખ્યાને ભાંગી શકાય કે કેમ એ જાણવું હોય તો તરત કેમ જાણી શકાય? 2 અને 3 ની ચાવી. તો કે જે સંખ્યામાં એટલે આપણે કોઈ સંખ્યા લઈએ, બરાબર, 384, જે સંખ્યામાં 2 ની અને 3 ની બંનેની ચાવી એક સાથે લાગે તો તે સંપૂર્ણ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. એટલે કે આ જે સંખ્યા છે એ સંખ્યામાં 2 ની ચાવી પણ લાગવી જોઈએ અને 3 ની ચાવી પણ લાગવી જોઈએ. બંને એક સાથે ચાવી લાગવી જોઈએ. બરોબર? હવે 2 ની લાગી હોય હા, લાગે. અને 3 ની ન લાગે તો પણ ચાલે નહીં. અને 2 ની લાગે ને 3 ની 2 ની ન લાગે ને 3 ની લાગે તો પણ ચાલે નહીં. બંનેની ચાવી એક સાથે લાગવી જોઈએ. જોઈએ 2 ની ચાવી આમાં લાગે છે? હા, લાગશે. 2 4 6. કેમ કે ચાર છેલ્લો અંક 4 છે એટલે 2 ની ચાવી લાગી. હવે 3 ની લાગશે કે કેમ? તો કે એની માટે શું કરવું પડે? સરવાળો. સંખ્યાના અંકોનો સરવાળો કરવો પડે. પડશે. તો 3 8 અને 4 એનો કરો સરવાળો. કેટલો આવે? 15. કેટલો આવે? 15. હજી 2 અંક છે, હા, 9 ની 6. હજી એનો સરવાળો કરો. કેટલો આવ્યો? 6. એ 6 જે સરવાળો આવ્યો એને 3 વડે ભાંગી શકાય? હા, 3 દુ 6. હા, એનો મતલબ કે આને 3 વડે પણ ભાંગી શકાય. એટલે 3 ની ચાવી પણ લાગી અને 2 ની ચાવી પણ લાગી. એટલે 2 અને 3 બંનેની ચાવી લાગી. એનો મતલબ કે 384 ને 6 વડે પણ ભાંગી શકાશે. સમજાણું? કોઈ પણ સંખ્યામાં 2 ની અને 3 ની બંનેની ચાવી જો એક સાથે લાગી જાય તો સમજવાનું કે એ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાંગી શકાશે. આવડી જાય કે ન આવડી હા, જાય? આવડી જાય. બરોબર? સરળ છે, કોઈ નવી વસ્તુ આમાં નથી. બીજી કોઈ તમે સંખ્યા લ્યો, બરોબર? હવે આ જે સંખ્યા છે, 2 ની લાગશે. બરોબર, તો એમાં જુઓ 2 ની ચાવી લાગે છે? હા. લાગશે. કેમ કે છેલ્લો અંક 8 છે. 3 ની લાગે છે? અંકોનો સરવાળો કરવો પડે. 4 + 3 + 6 + 8 કેટલો થશે સરવાળો? 21. 21. હજી 2 છે? 2 + 1 બરાબર 3. હવે જે સરવાળો 3 આવ્યો એ સરવાળાને 3 વડે ભાંગી શકાશે? હા, 3 એકા 3. એનો મતલબ કે આમાં 3 ની ચાવી પણ લાગી. 2 અને 3 ની બંનેની લાગી કે નહીં? હા, તો આને 6 વડે ભાંગી શકાય કે ના ભાંગી શકાય? ભાંગી શકાય. આવડે? નિશેષ ભાંગી શકાય. હા, નિશેષ ભાંગી શકાય. આવડી ગયું? હા. બરાબર, કોઈ અઘરી વસ્તુ નથી. નથી. હવે છે 5 ની ચાવી. શેની ચાવી છે? 5 ની. 5 ની. તો કે કોઈ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક લેવાનો. એકમનો અંક એટલે કે છેલ્લો અંક. એ છેલ્લો અંક જો 0 હોય કે 5 હોય તો તે સંપૂર્ણ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. સૌથી પહેલા કોઈ સંખ્યા લઈએ. આ સંખ્યા લીધી 420. એ સંખ્યાનો એકમનો એટલે કે છેલ્લો અંક. છેલ્લો અંક શું થાય? 0. હવે એ સંખ્યાનો છેલ્લો અંક લેવાનો અને એ સંખ્યાનો જો છેલ્લો અંક 0 હોય અથવા 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા છે કે નહીં? હા, છે. છેલ્લો અંક 0 અથવા 5 માંથી એક છે? હા. 0 છે. હા. એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને હું 5 વડે ભાંગી શકી. શકું. સમજાય છે? હા, બીજો એક લઈએ 5555. ભાંગી શકાય. આને 5 વડે ભાંગી શકાય કે હા. કેમ? ભાંગી શકાય. 5 છે. કેમ કે આ સંપૂર્ણ છે એ શું છે? સંખ્યા. ઈ સંખ્યાનો છેલ્લો અંક લેવાનો. ઈ અંક 0 અથવા 5 હોવો જોઈએ. અને છે 5 છે એટલે 5 વડે નિશેષ ભાંગી શકાય છે આ સંપૂર્ણ સંખ્યાને. આવડે? હા. હવે 10 ની ચાવી. જે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો. કોઈ પણ સંખ્યા હોય એનો કયો અંક જોવાનો? એકમનો અંક જોવાનો. જેમ કે 48 છે. એકમનો અંક એટલે કે છેલ્લો અંક જોવાનો. જો છેલ્લો અંક 0 હોય તો તે સંપૂર્ણ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય.
તો આ જે સંખ્યા છે એનો એકમનો એટલે કે છેલ્લો અંક આપણે જોયો. છેલ્લો અંક શું છે? શૂન્ય. શૂન્ય છે કે નહીં? હા છે. અને જો શૂન્ય છે એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકીશ. સમજાણું? તો 5 અને 10 ની ચેસ આવી છે એ ખૂબ જ સરળ છે. આવડી જાય? હા. હવે 11 ની ચાવી. કોઈ પણ જે સંખ્યા છે એટલે કે 11 ની ચાવીમાં શું કહે છે તો કે કોઈ પણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એ તરત જાણવું હોય, ભાગાકાર કર્યા વગર જાણવું હોય તો 11 ની ચાવી લગાડવાની. હવે 11 ની ચાવી કઈ રીતે લાગે તો કે કોઈ પણ સંખ્યાનો પહેલો, ત્રીજો, પાંચમો એમ એક મૂકીને એક અંકનો સરવાળો કરો. આ પહેલું કામ છે. પહેલું કામ શું છે? કોઈ પણ સંખ્યાનો પહેલો, ત્રીજો, પાંચમો એમ એક મૂકીને એક અંકનો સરવાળો કરો. જેમ કે 4284 છે, 4, 8 ને 4. બરોબર? નહીં, 4 ને 8. તો પહેલો, પછી ત્રીજો એમ કરીને એક મૂકીને એક અંક જે આવે, એક મૂકીને એક જે અંક આવે એ અંકનો શું કરવાનો? સરવાળો. તો 4 + 8 12. કેટલો થશે? 12. આ પહેલું કામ થઈ જાય. હા. પછી શું કરવાનું તો કે બાકી રહેતી સંખ્યાઓનો સરવાળો કરો. પછી હવે બાકી કઈ કઈ સંખ્યા રહી? 2 અને 4. બાકી કઈ કઈ રહી? એક તો 2 રહી અને 4 રહી. પછી બેયનો સરવાળો કરો. 2 + 4 બરાબર કેટલો થાય? 6. આ બીજું કામ થઈ ગયું. પહેલો નિયમ લાગુ કરી નાખ્યો, બીજો પણ લાગુ થઈ ગયો. હવે શું કરવાનું? હવે તો કે સરવાળો થઈ ગયો. હવે સરવાળો કરી મળતી જે સંખ્યાઓ છે તો બેન સરવાળો કર્યો તો કઈ કઈ સંખ્યાઓ મળી? 6 અને 12 મળી. ઈ બે સંખ્યાનો તફાવત લ્યો. શું લેવાનો? માઈનસ. હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ રકમમાં તફાવત લેવાનું કહે ને, તફાવત એટલે એનો મતલબ શું થાય બાદ. તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. નાની સંખ્યા બાદ કરવી. તફાવતનો મતલબ શું થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. તો આપણને જે બે સંખ્યાઓ મળી એ બે સંખ્યાનો આપણને શું લેવાનું કીધું? તફાવત. તફાવત એટલે કે આ બે સંખ્યાનો તફાવત લેવાનો છે, બરોબર? તો આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 12. નાની સંખ્યા કઈ છે? 6. તો 12 માંથી 6 બાદ કરો તો કેટલા આવે? 6. બરોબર. હવે તફાવત આપણે લીધો તો ઈ તફાવત શૂન્ય આવવો જોઈએ અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. આપણે જે આ બે લીધી સંખ્યાઓ એ સંખ્યાનો તફાવત લેવાનો. ઈ તફાવત કાં તો શૂન્ય આવવો જોઈએ. શું આવવો જોઈએ? શૂન્ય. અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય, નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. હવે આપણે 6 આવ્યા. 6 છે શૂન્ય કહેવાય નહીં. તફાવત આપણો શૂન્ય આવ્યો નહીં. તો કેટલો આવ્યો? 6 આવ્યો. આ 6 ને આપણે 11 વડે નિશેષ ભાંગી શકીએ? એટલે કે 11 વડે 6 ને ભાંગો, ભંગાય? એનો મતલબ કે આ જે તફાવત છે એ શૂન્ય પણ આવ્યો નથી અને 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો પણ આવ્યો નથી. એટલે કે આ 4284 ને 11 વડે નિશેષ ભાંગી શકાય નહીં. ખ્યાલ પડ્યો? જો તફાવત શૂન્ય અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવ્યો હોત તો આપણે આ સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકત. બરોબર? પણ આવ્યો નથી. એનો મતલબ કે આને 11 વડે નિશેષ ભાંગી શકાય નહીં. બરોબર? જો અહીં લખ્યું છે આવે તો સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. ખ્યાલ પડ્યો? તો આ 3 બાબતો અને આ ચોથો, 4 ટોટલ બાબતો આપણે ચકાસવાની છે. કેટલી બાબતો ચકાસવાની? 4 બાબતો. જ્યારે આપણે 11 ની ચાવી લગાડીએ ત્યારે. આવડું ચાવી લગાડતા? હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. $264 છે, બરોબર? 264 છે.
આ 264 ને 11 વડે ભાંગી શકાય કે કેમ? મારે ભાગાકાર નથી કરવો, મારે એમને મને ખબર પડવી જોઈએ કે 11 વડે ભાંગી શકાશે કે કેમ. હું શું કરે? 11 ની ચાવી લગાડે. 11 ની ચાવીનો પહેલો નિયમ શું કહે છે? તો કે એક મૂકીને એક અંક લ્યો અને એનો સરવાળો કરો. તો હું શરૂઆત કરી પહેલા અંકથી. પહેલા અંકથી હું શરૂઆત કરું છું, એટલે પહેલો અંક લઈ પછી એક મૂકીને એની પછીનો લેવાનો, એવું જ કીધું ને. એક મૂકીને એક અંક લ્યો અને એનો શું કરવાનો? સરવાળો કર્યો. કેટલો આવ્યો? 6. પછી બીજો નિયમ શું કહે છે? ત્યાર પછી બાકી રહેતી સંખ્યાનો સરવાળો કરો. તો બાકી તો એક જ રહી, તો હવે કઈ સરવાળો કરવાનો થાય નહીં. એક જ બાકી રહી તો કોનો સરવાળો કરો? તો જે બાકી રહી એ લઈ લો. 6 લઈ લીધો, બરોબર. હવે સરવાળો કરી મળતી સંખ્યાનો તફાવત લો. આ ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ શું કહે છે? સરવાળો કરી મળતી જે બે સંખ્યાઓ છે, બે સંખ્યાનો શું લ્યો? તફાવત. તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. હવે બેમાં મોટી સંખ્યા કઈ? બે સરખી છે, બરોબર. તો 6 માંથી 6 બાદ કરો, કેટલા આવ્યા? 0. તફાવત લઈ લીધો. હવે હું જોવાનું? હવે ચોથો નિયમ જોવાનો. કેટલામો નિયમ જોવાનો? ચોથો નિયમ. ચોથો નિયમ શું કહે છે? જો તફાવત 0 આવે અથવા તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવે તો તે સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. તફાવત કેટલો આવ્યો? 0. 0 આવી ગયો ને? કાં તો 0 આવવો જોઈએ, કાં તો 11 વડે નિશેષ ભાંગી શકાય તેવો આવવો જોઈએ. તો 0 આવી ગયો, એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાશે. સમજણ પડી? આ તો હું તમને સમજાવું છું એટલે આમાં વાર લાગે છે. બાકી તમે કોઈ પણ સંખ્યા લો ને આવી રીતે ઘાયે ઘા ચાવી લગાડી દો ને તો તરત ખબર પડી જાય કે 11 વડે ભંગાશે કે નહીં ભંગાય. બરોબર? ભાંગાકાર કરવાની જરૂર પડે નહીં. આવડી ગઈ ચાવી લગાડતા. હવે લઈએ 12 ની ચાવી. કોઈ સંખ્યાને 12 વડે નિશેષ ભાંગી શકાય કે કેમ એ આપણે જાણવું હોય તો તરત કેમ ખબર પડે? મારે ભાંગાકાર નથી કરવો તો હું શું કરે? 12 ની ચાવી લગાડીશ. 12 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યામાં 3 અને 4 ની ચાવી લાગે તે સંખ્યાને 12 વડે નિશેષ ભાંગી શકાય. આપણે કોઈ સંખ્યા લઈએ 236. આ 236 ને હું 12 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં ભાંગી શકું? હવે મારે જાણવું છે. તો હું શું કરે? આમાં 3 ની અને 4 ની ચાવી લગાડીશ, બરોબર. અને બંનેની ચાવી લાગવી જોઈએ તો જ થાય. 3 ની લાગી, 4 ની ન લાગી તો પણ ચાલે નહીં. 4 ની લાગી, 3 ની ન લાગી તો પણ ચાલે નહીં. 2 ની લાગવી જોઈએ. 3 ની ચાવી લગાડીએ. 3 ની ચાવી માટે શું કરવું પડે? કોનો? 2, 3 ને 6 અંકોનો સરવાળો કરવો પડે. કેટલો આવે છે જુઓ તો? 11 આવે છે. હજી 2 અંકો છે ને? હજી કરો. કેટલો આવ્યો? 2. 3 ની ચાવી લાગે? 3 ની ચાવી લાગે નહીં, કેમ કે 3 વડે 2 ને નિશેષ ભાંગી શકાય નહીં. તો અંકોનો જે સરવાળો આવ્યો એને 3 વડે નિશેષ ભાંગી શકાતો નથી. એનો મતલબ કે આ સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. એટલે 3 ની ચાવી લાગી નહીં. આપણે તો બંનેની ચાવી લાગવી જોઈએ. તો 3 અને 4 માંથી 3 ની ચાવી ન લાગી એનો મતલબ કે આને 12 વડે ભાંગી શકાય નહીં. 12 વડે ભાંગી શકાય નહીં. ખબર પડી? 3 અને 4 બંનેની ચાવી લાગવી જોઈએ તો જ કામ થાય. હવે 336 છે. કેટલા છે? 336. આને જોઈ. 3 ની ચાવી પેલા લગાડીએ. કરો સરવાળો. કેટલો થશે? 12. 12 થાય. હજી 2 અંક છે. કેટલા થાય? 3. 3 વડે 3 ને ભાંગી શકાય? હા. સરવાળો 3 થી ભાંગી શકાય તેમ છે. એટલે આમાં 3 ની ચાવી લાગી શકે તેમ છે. તો 3 ની તો લાગી ગઈ. હવે જોવાનું કોને છે? 4 ને. હવે 4 ની ચાવી શું કે? તો કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે ભાંગવાના. જો છેલ્લા 2 અંક 4 વડે ભાંગી જાય તો સંપૂર્ણ સંખ્યાને 4 વડે ભાંગી
શકાય. તો 36 છે એને 4 વડે ભાંગવાની ટ્રાય કરીએ તો 4 ના ઘડિયામાં 36 આવે. 4 નવા 4 9 36 36. તો 4 9 36 થયા. 0 0 એનો મતલબ કે 4 ની ચાવી લાગી, હા. 4 ની ચાવી લાગી ને 3 ની પણ લાગી, એટલે કે 336 ને 12 વડે પણ ભાંગી શકાય. આવડે 3 અને 4 ની બે ની લાગી ગઈ કે નહીં એક સાથે, એનો મતલબ કે 336 ને 12 વડે ભાંગી શકાય. બંનેની લાગે તો જ ભાંગી શકાય, બેમાંથી એક પણ ની ન લાગે તો ભાંગી શકાય નહીં. તો આવડી ગઈ આપણને 12 સુધીની ચાવી પરફેક્ટ. બરોબર, આ ચાવી યાદ રાખવાની છે. કઈ રીતે? હવે કોઈ પણ સંખ્યાની તમારે ચાવી બનાવવી હોય પોતાની રીતે તો કઈ રીતે બનાવી શકાય, બરોબર, એ આપણે શીખવાનું છે. આપણે 18 લઈ કોઈ સંખ્યા, બરોબર, તો 18 ની ચાવી કઈ રીતે બનાવી શકાય? આવી જ રીતે બીજી અન્ય પણ સંખ્યાઓની ચાવી બનાવી શકાય છે. તો ટ્રીક શું છે? તો કે 18 ની ચાવી જો બનાવી હોય તો 18 ને એવી બે સંખ્યાઓના ગુણાકારનો જવાબ બનાવો. આ પહેલી વાત. 18 ને એવી બે સંખ્યાના ગુણાકારનો જવાબ બનાવો. કોઈ બે સંખ્યા લ્યો અને એનો ગુણાકાર કરો ને તો 18 થવો જોઈએ. આપણે લઈ 9 દુ 18. 9 અને 2 નો ગુણાકાર કરો તો મને 18 મળે કે ન મળે? મળે. બરોબર, તો 18 ને એવી બે સંખ્યાના ગુણાકારનો જવાબ બનાવો. બની ગયો. હા. હવે તે બંને સંખ્યા પરસ્પર એકબીજાથી વિભાજિત ન થવી જોઈએ. એનો મતલબ શું? તો કે 9 થી 2 નો ભંગાવી જોઈએ અને 2 થી 9 નો ભંગાવી જોઈએ. 2 થી 9 ભંગાય નહીં. નિશેષ ભંગાવવું જોઈએ. 2 થી 9 ભંગાય નહીં. નિશેષ નહીં. 9 થી 2 ને ભંગાય નિશેષ નહીં. નહીં. તો આપણી ચાવી બની ગઈ. બની ગઈ. બરોબર. તો હવે શું થયું? તો કે 9 અને 2 આ બંનેની ચાવી જે સંખ્યા ઉપર લાગે એ સંખ્યાને 18 વડે નિશેષ ભાંગી શકાય. આ બની ગઈ ચાવી. બની જાય કે ન બની જાય? બરોબર. એટલે કે શું થયું? તો કે જે સંખ્યા પર 2 ની અને 9 બંનેની ચાવી લાગે તે સંખ્યાને 18 વડે નિશેષ ભાંગી શકાય. ખ્યાલ પડ્યો? આ આપણે આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાની ચાવી બનાવી શકીએ. હું 14 ની ચાવી બનાવું તો 14 છે એવી બે સંખ્યાઓ લ્યો કે જેનો ગુણાકાર 14 થાય. તો 7 દુ ને 14. હવે આ જે બે સંખ્યાઓ લીધી તો પરસ્પર એકબીજાથી વિભાજિત ન થવી જોઈએ. એટલે કે 7 વડે 2 નો ભંગાવી જોઈએ, 2 વડે 7 નો ભંગાવી જોઈએ, તો જ ચાવી બને. ભંગાય છે જુઓ તો? 7 વડે 2 ભંગાય? 2 વડે 7 ભંગાય? નહીં. એનો મતલબ ચાવી બની ગઈ. એટલે કે જે સંખ્યા પર 7 ની અને 2 ની બંનેની ચાવી લાગે એ સંખ્યાને 14 વડે ભાંગી શકાય. જે સંખ્યા પર 7 ની અને 2 ની બંનેની એક સાથે ચાવી લાગવી જોઈએ તો જો. 7 ની લાગે ને 2 ની નો લાગે તો ચાલે નહીં. 2 ની લાગે ને 7 ની નો લાગે તો ચાલે નહીં. બંનેની લાગવી જોઈએ. હવે તમે કહેશો સાહેબ 7 ની ચાવી તમે લખાવી જ નથી. 7 ની કોઈ ચાવી નથી. બરોબર. 7 વડે જ્યારે ભાંગવાનું થાય ત્યારે ભાંગાકાર બાજુમાં જઈને કરી નાખવાનો. 7 વડે જ્યારે ભાંગાકાર કરવાનો થાય ને તો બાજુમાં જઈને 7 વડે ભાંગાકાર સીધો કરી નાખવાનો. સમજાણું? એટલે 7 ની ચાવી નથી. બીજી કોઈ આપણે ચાવી બનાવી હોય તો જેમ કે 21 ની ચાવી બનાવી હોય તો 3 ગુણ્યા 7. બરોબર. હવે 3 થી 7 વિભાજિત ન થવા જોઈએ અને 7 થી 3 વિભાજિત ન થવા જોઈએ. થઈ શકે? તો ચાવી બની ગઈ. તો જે સંખ્યામાં 3 ની અને 7 ની બંનેની ચાવી લાગે એટલે કે જે સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાંગી શકાય અને 7 વડે પણ નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને 21 વડે પણ નિશેષ ભાંગી શકાય. આવડે ચાવી બનાવતા? સૌથી સરળ વસ્તુ છે. બરોબર છે. પછી બરોબર. પછી આપણે લઈએ 16 ની ચાવી. તો 16 કરો બે કોઈ સંખ્યા 8 દુ 16. બરોબર. હવે જો પરસ્પર એકબીજાથી ભંગાવા ન જોઈએ તો થાય. 2 થી 8 ભંગાશે? ભંગાશે. એટલે ચાવી બની નહીં. બીજું કોઈ ગોતો.
કે જેનો ગુણાકાર 16 થતો હોય? ચોકે ચોકે સો. ચોકે ચોકે ઈ 16 નો હાલે. એ પણ નહીં હાલે, કેમ કે 4 બંને પરસ્પર એકબીજાથી ભાંગી શકાય છે. બીજું કોઈ ગોતો, બીજી કોઈ પણ બે સંખ્યા લ્યો કે એનો ગુણાકાર 16 થતો હોય. બીજા કોઈના ઘડિયામાં આવે 16? હા ના. અને એક તો 16 એકા 16 આવે, બીજે ક્યાંય 16 આવતો નથી. એનો મતલબ કે 16 ની ચાવી બને નહીં, અને 16 ની ચાવી જો ન બનતી હોય તો 16 વડે સીધું ભાંગી નાખવાનું, ખોટી મહેનત કરવાની નહીં. આવડે કે નહીં? પણ નવોદયની અંદર મોટે ભાગે તમને એવા જ આંકડાઓ આપશે કે જેની તમે ચાવી સરળતાથી બનાવી શકો, જેની તમે સરળતાથી ચાવી બનાવી શકો એવા જ તમને આંકડાઓ આપશે. જેમ કે 24 ની પણ ચાવી બનાવો તો બે સંખ્યા લ્યો કે જેનો ગુણાકાર 24 થાય. એટલે 8 ચોક તો બધું. 8 તેરી 24 થાય ને? 8 તેરી 24. જુઓ, પરસ્પર વિભાજિત છે નહીં. 8 વડે 3 ન ભંગાય, 3 વડે 8 ન ભંગાય, ચાવી બની ગઈ. જે સંખ્યામાં 8 ની અને 3 ની બંનેની ચાવી લાગે એ સંખ્યાને 24 વડે ભાંગી શકાય. તો હવે તમને ચાવી બનાવતા આવડી ગઈ હોય, કેમ કે એટલા એક્ઝામ્પલો આપણે લીધા, આવડી જાય બરોબર. અને જેમાં તમને ન મળે, જેમ કે 16 માં આપણને મળ્યું નથી, તો પછી મગજમારી લાંબી કરવાની નહીં, સીધું ભાંગી નાખવાનું. સમજણ પડી? આવડી જાય બનાવતા? હવે ચાવીઓના આધારે ગયા વર્ષમાં પૂછાઈ ગયેલા જે સવાલો છે એને આપણે સોલ્યુશન કરીએ. બરોબર, કે ચાવી ઉપરથી નવોદયમાં ઘણા બધા સવાલો પૂછાઈ ગયા છે. આ બધા છેલ્લા વર્ષોમાં પૂછાઈ ગયેલા સવાલો છે. સૌથી પહેલો સવાલ, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 3, 4, 5 તથા 6 થી વિભાજ્ય છે? વિભાજ્ય છે એનો મતલબ શું થાય? વિભાજ્યનો મતલબ શું થાય? ભાંગી શકાય છે. તો યાદ રાખજો, હું હરેક રકમના જે નાની નાની બાબતો છે એને ફોડતો જાય, એને સમજાવતો જાય, એટલે તમને ખ્યાલ પડે કે કોનો મતલબ શું કરવાનો. બરોબર, નીચે આપેલી સંખ્યાઓ, તો આ બધી સંખ્યાઓ છે કે નહીં? હે? ઈ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા છે કે જેને 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે ભાંગી શકાય છે? વિભાજ્યનો મતલબ શું થાય? ભાંગી શકાય. વિભાજ્યનો મતલબ શું થાય? ભાંગી શકાય. બરોબર, તો 4 માંથી કઈ સંખ્યાને હું 3 વડે પણ ભાંગી શકું, 4 વડે પણ ભાંગી શકું, 5 વડે પણ ભાંગી શકું અને 6 વડે પણ ભાંગી શકું? તો એની માટે શું કરવું પડે? તો કે મારે આ 4 4 ની ચાવીઓ લગાડવી પડે. કેમ કે ભાંગવા બેહાય નહીં, ભાંગવા બેસાય નહીં, તો ટાઈમ વધારે લઈ લે આપણો. એટલે શું કરાય? સીધી ચાવી લગાડાય. તો કોઈ એક સંખ્યા લો, એમાં 4 4 ની ચાવી લાગવી જોઈએ. પણ આવા જ્યારે દાખલા આવે ત્યારે તમારે શું કરવાનું? સૌથી સરળ જે ચાવી હોય ને પેલા લગાડવાની ટ્રાય કરવાની. તો કે સૌથી સરળ 4 માંથી કોની ચાવી છે? 5 ની ચાવી છે. તો હું પેલા 5 ની ચાવી લગાડું. શેમાં 5 ની ચાવી લાગશે? બી માં, સી માં, ડી માં. આમાં લાગશે નહીં, એટલે આ ઓપ્શન વયો ગયો. 5 નો વારો આવી ગયો. હવે આ 3 માંથી કોની ચાવી સરળ છે? 3 ની ચાવી સરળ છે. 3 નો વારો લ્યો. હાલો, 3 નો વારો લ્યો. શેમાં 3 ની ચાવી શેમાં લાગશે? જોવો તો. બરોબર, આમાં લાગશે. આ 3 માંથી શેમાં લાગશે ને શેમાં નહીં લાગે? સી માં નહીં લાગે. સી માં નહીં લાગે. કેમ કે 8 અને 0 નો તમે સરવાળો કરો તો 8 આવે, અને 8 ને 3 વડે ભાંગી શકાય નહીં, એટલે સી માં આવશે નહીં. બી અને ડી એ બંને 3 વડે ભાંગી શકાશે, કારણ કે બેયમાં 3 ની ચાવી લાગે છે. તો 3 નું કામ પૂરું થઈ ગયું. બરોબર, હવે વારો કોનો લેવાનો? 4 નો. કેમ કે હવે 6 ની સરળ છે કે 4 ની સરળ છે? 4 ની. બરોબર, તો 4 ની લગાડો. હવે તો હવે 60 જે છે, હવે 4 ની ચાવી શું કહે છે? તો કે છેલ્લા 2 અંક લેવાના. તો ભાઈ અહીંયા તો 2 જ અંક છે આખા, એટલે 4 વડે આપણે ભાગાકાર કરવો પડશે. તો 60 જે છે એને 4 વડે ભાંગો. તો એમને તમે ભાંગો તો ખબર પડે, 15 ચોક 60 થાય. થાય કે નહીં? તો 60 ને 4 વડે પણ આપણે ભાંગી શક્યા. 90 ને ભાંગવાની કોશિશ કરો તો 4 વડે. 4 દુ 8, 1 વધ્યો, 0 ઉતાર્યો. 4 દુ
8 માઇનસ કરો 2 વધ્યા શેષ વિધિ 2 હવે 4 વડે 2 ને ભાંગી શકાય નહીં એનો મતલબ કે 90 ને 4 વડે ભાંગી શકાણા નહીં એટલે 90 પણ નીકળી જાય તો 3 ઓપ્શન નીકળી ગયા તો છેલ્લે કયો ઓપ્શન વધ્યો બી ઓપ્શન વધ્યો તો એ આપણો જવાબ હોય કે ભાઈ 60 ને આપણે 3 વડે પણ ભાંગી શક્યા 4 વડે પણ ભાંગી શક્યા 5 વડે પણ ભાંગી શક્યા 6 નું આપણે જોયું નથી પણ હવે બીજો કોઈ ઓપ્શન વધ્યો નથી તો પછી 6 નું જોવા બેસવાનું નહીં સીધો જવાબ લખી દેવાનો ટીક મારી દેવાનો કેમ કે આપણી પાસે એ સમયે સમય હોવાનો નથી એક્ઝામમાં આપણી પાસે સમય હશે નહીં એટલે ત્યારે 6 વડે પાછું ભાંગવા બેસવાનું નથી જો હજી એક ઓપ્શન વધ્યો હોત તો આપણે 6 ની ટ્રાય કરો આવડે દાખલો હા બરોબર આવી રીતે આપણે દાખલો ગણવાનો છે જવાબ લાવવાનો છે ઝડપથી બીજો દાખલો લઈએ જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની છે પહેલા તો આ સમજો કોઈ એક સંખ્યા છે એ સંખ્યામાં કેટલા અંકો છે 4 અથવા તેથી વધુ અંકો એ સંખ્યાની અંદર છે હવે કઈ સંખ્યા છે એ આપણને કીધું નથી કોઈ એક સંખ્યા છે એ સંખ્યા 4 કે તેથી વધુ અંકોની સંખ્યા છે ચાલો તો શું છે તો કે એ 8 થી વિભાજ્ય છે હવે કોઈ એક સંખ્યા છે આપણે લઈ લઈએ કે ભાઈ આવી કોઈ સંખ્યા છે 4 આંકડાથી વધુની સંખ્યા છે અને એ 8 થી વિભાજ્ય છે 8 થી ભાંગી શકાય તેમ છે એવું કીધું છે તો તે સંખ્યા સમ હશે નહીં એટલે કે બેકી સંખ્યા હશે નહીં તેનો છેલ્લો અંક 4 થી વિભાજ્ય હશે છેલ્લા 2 અંક 8 થી વિભાજ્ય હશે અને છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય હશે હા તો આપણને ખબર છે કે જે સંપૂર્ણ સંખ્યાને તમે 8 થી ભાંગી શકો તેના છેલ્લા 3 અંકને તમે 8 થી પણ ભાંગી શકો કેમ કે આપણે ચાવીમાં શીખ્યા હતા કે જે સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 થી ભાંગી શકાય તે સંપૂર્ણ સંખ્યાને 8 થી ભાંગી શકાય તો જવાબ કયો આવશે ડી સમજાય છે હા. કેમ કે 4 કે તેથી વધુ અંકની સંખ્યા છે એની પાછી 8 થી વિભાજ્યનો મતલબ શું થાય ભાંગી શકાય શું થાય ભાંગી શકાય છે આવો મતલબ થાય તો એ સંપૂર્ણ સંખ્યાને 8 થી ભાંગી શકાતું હોય તો એના છેલ્લા 3 અંકને પણ 8 થી ભાંગી શકાતું હોય એના 2 અંક 8 થી વિભાજ્ય હોય એવું હોય એવું તો ચાવીમાં લખ્યું જ નથી છેલ્લો અંક હોય એ પણ લખ્યું નથી અને એ સંખ્યા સમ કે બેકી હોય એવું કે આપણે ચાવીમાં જોયું હતું નહીં તો જવાબ કયો આવે બી આવડે તો રકમને ફોડી હરેક અક્ષરનો મતલબ આપણે સમજીને આગળ વધવાનું છે બરોબર એમનેમ જવાબ લખી દેવાના નથી પછી પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓમાં પ્રથમ 100 કેવી સંખ્યા હોય પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ લેવાની એ સંખ્યાઓમાં 3 અને 5 બંનેથી ભાંગી શકાય તેવી સંખ્યાઓ કેટલી બરોબર પ્રથમ 100 સંખ્યાઓ પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ લેવાની જો સમજો આખી રકમને પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ લ્યો અને વિભાજ્ય સંખ્યાઓમાં 3 અને 5 બંનેથી ભાંગી શકાય તેવી સંખ્યાઓ લેવાની અને એ સંખ્યાઓ કેટલી છે એ આપણે કહેવાનું છે પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ લેવાની અને એ સંખ્યાઓમાં પણ એ સંખ્યાને આપણે 3 અને 5 બંનેથી ભાંગી શકવા જોઈએ એવી સંખ્યાઓ લેવાની અને એ સંખ્યાઓની પાછી કેટલી સંખ્યા છે એ ગણવાની સમજાણું કે નહીં તો પહેલા તો 1 થી 100 સુધીમાં આપણે લઈ તો કે 3 અને 5 બંનેથી ભાંગી શકાય તેવી સંખ્યાઓ લેવી તો આપણને ખબર છે કે 5 થી ભાંગી શકાય અને વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ હોય તો કે જે સંખ્યાની પાછળ 0 અને 5 હશે એ બધી સંખ્યાઓ 5 વડે ભાંગી શકાતી હોય કે નહીં તો આપણે પ્રથમ 100 લેવાની છે એટલે 1 થી ચાલુ કરી તો 1 થી ચાલુ કરીએ તો કઈ સંખ્યામાં 5 ની ચાવી લાગશે તો કે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70
80 90 95 100 પાકું? વાહ અને આ બધી સંખ્યાઓ તમે જો વિભાજ્ય સંખ્યાઓ જ છે. વાહ છે કે નહીં? બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. આ બધી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. અને આ બધી સંખ્યાઓને 5 વડે આપણે ભાંગી શકીએ તેમ છીએ. બરોબર? હવે 5 વડે તો ભાંગી શકાવી જોઈએ, સાથે 3 વડે પણ ભાંગી શકાવી જોઈએ. તો હવે જોઈએ કે આ બધી સંખ્યાઓમાં 3 ની ચાવી કેમ? 5 ની તો ચાવી બધામાં લાગે છે. 3 ની શેમાં લાગે છે? જોવું પડશે. 5 માં લાગશે? નહીં 5 માં લાગશે? નહીં. 10 માં લાગશે? નહીં. 15 માં લાગશે? હા. હા 3 સંખ્યાનો સરવાળો કરો. 3 5 15 એમ કરો તોય ચાલે, ને ચાવી લગાડો તોય ચાલે. કેમ કે ચાવી લગાડો 1 ને 5 6 6 ને 3 વડે ભાંગી શકાય. જો તમને ચાવી આવડતી છે ને તો જ આ ઝડપથી આવડશે. 20 ને ભાંગી 20 માં 3 ની ચાવી લાગે? ન લાગે. 25 માં લાગે? ન લાગે. 30 માં લાગશે? 35 માં લાગે? ન લાગે. 40 માં નહીં. 45 માં લાગશે. 50 માં નહીં લાગે. 55 માં નહીં લાગે. 60 માં લાગશે. 65 માં નહીં લાગે. 70 માં નહીં લાગે. 75 માં લાગશે. 80 માં નહીં લાગે. 85 માં લાગશે? નહીં લાગે. કેમ કે 8 ને 5 13 થાય. 90 લાગશે. 90 માં લાગશે. 95 માં નહીં લાગે. 14 થાય. 100 માં નહીં લાગે. બરોબર? જો આ ઝડપથી કેમ મને ખબર પડી કે આમાં નહીં લાગે ને આમાં લાગશે? સરવાળો. બરોબર? કેમ કે મને ચાવી આવડે છે અને ચાવી લગાડવાની જે ટ્રીક છે એ પણ મને આવડે છે. તો તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર? અંકોના સરવાળા કરો અને એ સરવાળાને 3 વડે ભાંગવાની કોશિશ કરો તો જ આવડશે. બરોબર? 6 બરોબર? તો કેટલી થાય ટોટલ? 1 2 3 4 5 6. તો પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ લીધી અને એ વિભાજ્ય સંખ્યાઓમાં 3 અને 5 બંનેથી ભાંગી શકાય તેવી કુલ કેટલી સંખ્યાઓ મળી? 6 સંખ્યાઓ મળી. તો જવાબ કયો આવશે? ડી. આવડે? હે? છે ને સરળ? બરોબર? હવે જો આ પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓ, બરોબર? તો આમાં આપણે કોઈ ધ્યાન ન દો ને તો હાલે વિભાજ્ય સંખ્યાઓમાં. કેમ કે આપણને ખબર છે કે આ 3 અને 5 થી ભંગાય તેવી તો છે જ. કેમ કે આ 2 થી જે ભંગાતી છે એ ઓલરેડી વિભાજ્ય જ હશે. એ બંને કેવી છે? વિભાજ્ય હશે. હવે છે ચોથો પ્રશ્ન. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે? 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે. વિભાજિત થવું એટલે કે ભંગાવું, ભાંગી શકાય. ભાંગી શકાય. હવે 18 થી આ 4 માંથી કઈ સંખ્યા નિશેષ ભાંગી શકાશે? પૂરેપૂરી વિભાજિત એટલે શું થાય? નિશેષ ભાંગી શકાય તેવું. પૂરેપૂરી એટલે કે નીચે શેષ વધવી જોઈએ નહીં. હવે 18 થી હું આ 4 ને ભાંગીશ તો કેદી ભાંગી રહી? ચાવી 9 દુ 18. બરોબર? તો હું 18 ની ચાવી બનાવતા મને આવડે 9 દુ છે. તો હું ચાવી બનાવીશ 9 ગુણ્યા 2 એટલે 18 થાય. અને 9 અને 2 પરસ્પર વિભાજિત નથી. એટલે કે જે સંખ્યામાં 9 ની ચાવી લાગે અને 2 ની ચાવી લાગે એ સંખ્યાને 18 વડે ભાંગી શકાય. આ ચાવી આપણને બનાવતા આવડે છે અને મેં બનાવી લીધી. તો હવે જે સંખ્યાને હું 9 થી પણ ભાંગી શકું અને 2 થી પણ ભાંગી શકું એને હું 18 વડે પણ ભાંગી શકું. તો લગાડો આમાં ચાવી. જો આમાં 2 ની લાગશે, આમાં 2 ની લાગશે નહીં, આમાં 2 ની લાગશે પાછી. બરોબર? એટલે એક ઓપ્શન તો નીકળી ગયો. હવે આમાં જુઓ, આમાં 9 ની લગાડો, સરવાળો કરો, 24 થાય સરવાળો. થાય 24. હજી 2 અંક છે, હજી સરવાળો કરો, કેટલા આવે? 6. તો 6 ને 9 વડે ભાંગી શકાય? નહીં. તો 9 ની ચાવી લાગી નહીં. હવે આનો વારો. કેટલા થાય? 30 થાય. સરવાળો કરો, કેટલો આવે? 3. તો 3 ને 9 વડે ભાંગી શકાય નહીં. તો આમાંય 9 ની ચાવી લાગી નહીં. તો જે વધ્યું એ શું હોય? જવાબ. પછી એમાં કઈ લગાડવા બેહવાનું હોય નહીં. કેમ કે હજી એક ઓપ્શન વધ્યો હોત તો કાંઈક કરત.
પણ અહીંયા તો આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો એટલે એ આપણો જવાબ. આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી. તો આવડી જાય. હા